વેલેન્ટાઇન ડેની ઉજવણી તો સૌ કોઈ કરતા હોય છે, પણ વિદ્યાનગર બીજેવીએમ કોલેજના વિદ્યાર્થીઓએ વેલેન્ટાઇનની એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે। પ્રેમની અભિવ્યક્તિના પર્વ વેલેન્ટાઇન ડેની આજે આણંદના વલ્લભ વિદ્યાનગરની બીજેવીએમ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અનોખી ઉજવણી કરી પોલીસને ગુલાબનું ફૂલ આપી વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ પાઠવી હતી। વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકમાં આજે વેલેન્ટાઇન ડે નિમિત્તે કોલેજના વિદ્યાર્થીઓએ અનોખી ઉજવણી કરતા પ્રજાની સુરક્ષામાં 24 કલાક અડીખમ ઊભા રહેતા અને તહેવારો પણ પરિવાર સાથે નહીં ઉજવી ફરજ પર તૈનાત રહેતા પોલીસ કર્મચારીઓ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી ગુલાબનું ફૂલ આપી વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ પાઠવી પોલીસ પ્રત્યે પ્રેમની અભિવ્યક્તિ કરી હતી। મારું નામ વિશાખા ચૌહાણ છે અને હું બીજેવીએમ કોલેજની સ્ટુડન્ટ છું, જે સેકન્ડ યર બીબીએમાં ભણું છું। અને આજે વેલેન્ટાઇન ડેના દિવસે આજે અમે પોલીસ સ્ટેશન આવ્યા છે અને આ બધા મારા મિત્રો છે જે બીબીએમાં જ ભણે છે। આજે જે તમે ઉજવણી કરી છે, શું ઉજવણી કરી છે? બધા વેલેન્ટાઇન ડેમાં એકબીજાના લવર્સને પત્રો આપે છે, ફૂલ આપે છે, પણ અમે વિચાર્યું કે અમે એક અનોખી રીતે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરીએ। એટલે અમારી જે પોલીસ જે 24 કલાક અમારા સેવા માટે ઉપસ્થિત હોય છે, અમારા માટે આજના દિવસે પણ રજા નથી લેતી, એમના માટે આજે અમે વેલેન્ટાઇન્સ ડેની શુભેચ્છાઓ આપવા આવ્યા હતા અને અમે તેમને ગુલાબના સાથે વધાવ્યું।